ચાલો. ઓમ જય 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 નમોસ્તુ નમોસ્તુ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયણમ નમો લોહી સવસમ અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરન મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમો. ઓમ નમો સિદ્ધેભ્ય ઓમ નમો સિદ્ધેભ્ય. ઓકે, હવે આ 90મી ગાથાની ધર્મ ચર્ચા છે. 15 છે સવાલ જવાબ, સાચું ખોટું એ કરીને પછી આપણે આગળ જઈએ બીજા પ્રવચનમાં. ચલો, નમીષાબેન બોલો. નમીષાબેન બોલો. હા બોલું. હા ચા આવી ગયા છો ડોલીબેન? હા જય જીનેન્દ્ર માસી. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. હા હા નમીષા તને મળે છે ને હવે મારું ઓલું રેકોર્ડિંગ? હા મળે છે. હવે તો સ્વાધ્યાય 22 માં જ ખુલે છે. ઓકે. હા ઓકે. ટ્રુ ઓર ફોલ્સ? આત્માને પોતાનું અસ્તિત્વ ક્યાંક તો માનવું જ પડે એવું જરૂરી નથી. ખોટું છે. ખોટું. મામા કહેંગે. ના, બરાબર છે, બરાબર. એટલે ખોટું છે. ઓકે ઓકે. બીજું, જેને પોતાના શુદ્ધ સ્વભાવના અસ્તિત્વમાં એકતા નથી તે શુભ અશુભ રાગમાં પોતાનું અસ્તિત્વ માનીને મિથ્યા શ્રદ્ધાના ભાવનો કરતા થાય છે. સાચું. સાચું સાચું. સાચું સાચું. જવું આગળ? હા, જાઓ, હા. જાઓ. ઓકે. ખોટું ખોટું હશે તો કઈ. પર્યાય રહિત. ખોટું ઓકે હશે તો. ઓકે. પર્યાય રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય રહિત પર્યાય ન હોય એમ 6 ડાળામાં કહ્યું છે. સાચું. 6 ઢાળામાં એટલે વાત તો સાચી જ છે, પણ આપણે અહીંયા 6 ઢાળાની વાત હતી કે એ ખબર નથી. બરાબર, છડાળામાં નથી. હા. એ સમયસર. પ્રવચન સારમાં છે, સમય છે. આપણે એટલે આપણે વ્યાખ્યાનમાં આવ્યું હતું, પણ હા. કયા શાસ્ત્ર છે એ ખબર નથી. પણ વસ્તુ સ્થિતિ તો જે હોય એ જ હોય ને ગમે ત્યાં. વસ્તુ તો આવું સાચી ન છે, હોય ને. પણ આ તો 6 ઢાળાને કોટ કરે છે ને, એટલે અચ્છા. આપણે 6 ઢાળાની ખબર નથી. ખબર નથી. ઇઝ બરાબર. નોટ ઇમ્પોર્ટન્ટ. ચલો, નંબર 4. અચ્છા. શુભ અને અશુભ ભાવ અસંખ્ય પ્રકારના હોય છે. તેમને પામતા જીવ મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એટલે કે રાગ દ્વેષ એ 3 પ્રકારના ઉપયોગના પરિણામ થાય છે. તેમને અહીં અશુદ્ધ, સાંજન, અનેક રૂપ ભાવ કયા છે. સાચું. સાચું. સાચું સાચું. બરાબર, બરાબર. ત્રિકાળી જ્ઞાયક ભાવ, શુદ્ધ ભાવ એકરૂપ છે. સાચું. સાચું સાચું. સાચું. સાચું, બરાબર. નિરંજન અર્થાત પુણ્ય પાપના અંજન, પુણ્ય પાપના અંજન મેલ રહિત. સાચું. સાચું. બરાબર. સાંજન અર્થાત પુણ્ય પાપના સાંજન મેલ સહિત. અંજન પાપના અંજન. સાંજન અર્થાત પુણ્ય પાપના અંજન મેલ સહિત. સાચું. સાચું સાચું. બરાબર. દયા દાનાદિ શુભ ભાવથી ફક્ત શાતાવેદનીય જ બંધાય છે, પરંતુ ઘાતી કર્મ બંધાતા નથી. બરાબર. સાચું. હા, ઘાતી કર્મ બંધાય છે. ઘાતી કર્મ બંધાય છે. એમાં ખાતા વૈદ્ય બંધાય છે ને ઘાતી કર્મ બંધાય. બે બંધાય છે. એટલે બરાબર. ખોટું. ખોટું ખોટું. ખોટું, આઠમું ખોટું. બરાબર. હા. ઓકે. શુભ કે અશુભ કોઈ પણ ભાવથી આયુ સિવાયના ઘાતી અઘાતી 7 પ્રકારના કર્મો બંધાય છે. સાચું. ચૈતન્ય મંત્રમાં જ્ઞાનની દર્શન કરી છે. સાચું. આયુ ના બંધાય એનાથી. આયુ એક જ વખત બંધાય. હા અચ્છા. આવ્યું એક. એક જ વખત બંધાય. બાકી 7 પરમનન્ટ બંધાય. બરાબર. એટલે છે ને, ગુરુદેવે જયારે જાહેર કર્યું ને કે આપણે પૂજા કરીએ ને ત્યારે પણ બીજા બધા કર્મો બંધાય છે, તો લોકો ચોંકી ઉઠેલા. અચ્છા. એટલે પૂજા શુભ ભાવ કરીએ ને ત્યારે પણ ઘાતી કર્મો બંધાય જ ને. ઘાતી કર્મો બંધાય જ ને. હા, બંધાય. હા, હા. તો લોકોને ખ્યાલ નહોતો તે વખતે. ઓકે, 10મું. બરાબર. મારી દ્રષ્ટિ હજી દ્રવ્ય પર પડી નથી, પરંતુ હું જ્ઞાતા ભાવે રહેતો હોવાથી
મિથ્યાત્વાદી ભાવોનો કરતા થતો નથી. ખોટું. કરતા ખોટું. થાય જ દ્રશ. ખોટું ખોટું બરાબર. થાય બરાબર ખોટું ચૈતન્ય માત્રમાં જ્ઞાન અને દર્શન કે જે ઉપયોગ છે તેની જ વાત છે. સાચું 11મું ખોટું, ખોટું, 12મું સાચું ખોટું. લાગે છે. સાચું ખોટું. 12મા પહોંચી ગયા. 12મા પાછળ ને પાછળ હતું એટલે વાંચી લીધું. હા. ચૈતન્ય માત્રમાં જ્ઞાન અને દર્શન ઉપરાંત આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા આદિ અનંત શક્તિઓનો પણ સમાવેશ થાય છે. સાચું. આ પેલું આપણે સાચું પરિશિષ્ટમાં આવે છે ને કે અનંત શક્તિઓ ઉછળે છે. જ્ઞાન માત્ર ભાવમાં અનંત શક્તિ ઉછળે છે. બરાબર ઓકે. 13. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, વ્યવહાર નહીં, અશુદ્ધ નિશ્ચય નહીં, પર્યાય નહીં, બધા એકાર્થ છે. સાચું. સાચું. બરાબર. અહીં શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્માને 3 પ્રકારના પરિણામ વિકારનો કરતા કયો છે. ખોટું. અશુદ્ધ શુદ્ધ દ્રવ્ય. દ્રવ્યાર્થિક નહીં નહીં ને. ખોટું. હા ખોટું અશુદ્ધ અશુદ્ધ રહેવાથી નહીં. બરાબર. એટલે ખોટું છે. છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર અસંખ્ય યોજન પહોળો છે. તેના તળિયે રેતી નહીં પરંતુ રત્નો છે. સાચું. સાચું. સાચું બરાબર. ઓકે. હવે આપણે નેક્સ્ટ પ્રવચનમાં જઈએ. તો પહેલા હવે એને બધા સાંભળી લઈએ. ગાથા 91 છે આજે. આપણે 90 કરી. હવે વાંચો. હમ. બીજું કોઈ છે? આરતી આવી છે? આરતી ખબર નહીં. ના, 5 જણા જ છીએ આપણે. ઓકે. તો ચલો વાંચો નિમિષા. હા. હવે આત્માને 3 પ્રકારના પરિણામ વિકારનું કરતાપણું હોય ત્યારે પૂતગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છે. જે ભાવ જીવ કરે અરે જીવ તેનો કરતા બને, કરતા થતા પૂતગલ સ્વયં ત્યાં કર્મ રૂપે પરિણમે. હવે શું કરતા કર્મ અધિકાર છે ને એટલે હવે કે છે આપણે જયારે શુભ ભાવ રૂપે પરિણામે આપણે 3 પ્રકારના પરિણામ વિકારથી પરિણમ્યા ત્યારે કર્મ જે બંધાય છે ને તો એનો કરતા કોણ છે એની વાત કરે છે. એના નિમિત્તે જાય ને એની વાત. ગાથાર્થ. આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે. તે કરતા થતા પૂતગલ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. રજનીભાઈ, અહીં પૂતગલ કર્મ ની વાત નથી હો. પૂતગલ કર્મ પરદ્રવ્ય છે. જ્ઞાની કે અજ્ઞાની કોઈનો આત્મા પરદ્રવ્ય નું કરતા પણ નથી. જોઈએ તે આપણે પૂતગલ દ્રવ્ય કર્મ રૂપે પોતે પરિણમે છે એમ કેવું છે ને. પૂતગલ દ્રવ્ય કર્મ પૂતગલ દ્રવ્ય પોતે કર્મ રૂપે પરિણમે. બરોબર. ઈ વાત બરોબર. ઈ વાત એમ જ બરોબર. આપ્યું, એમ જ આપ્યું. આત્મા પરિણમતો નથી. આત્મા પોતાના શુભાશુભ ભાવે પરિણમે. બરાબર. બરાબર. ઓકે ઓકે નિમિત્ત ઓકે. નિમિત્ત સામે છે. હા બરાબર. બોલો. ઠીક. ટીકા. આત્મા પોતે જ તે પ્રકારે એટલે કે તે રૂપે પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કરતા થાય છે. સાધકની અર્થાત મંત્ર સાધનાની જેમ તે આત્માનો ભાવ નિમિત્તભૂત થતા પૂતગલ દ્રવ્ય કર્મપણે સ્વયમેવ એટલે કે પોતાની મેળે જ પરિણમે છે. પરિણમે છે. આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. જેમ સાધક તે પ્રકારના ધ્યાન ભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કરતા થાય છે અને તે ધ્યાન ભાવ સર્વ સાધ્ય ભાવોને અર્થાત સાધકને સાધવા યોગ્ય ભાવોને અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતા સાધક કરતા થયા સિવાય સર્પાદિકનું વ્યાપેલું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે. સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે. તેવી જ રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યા દર્શનાદિ ભાવે પોતે જ પરિણમતો થકો
મિથ્યા દર્શનાદિ ભાવનો કરતા થાય છે અને તે મિથ્યા દર્શનાદિ ભાવ ઉદ્ગલ દ્રવ્યને એટલે કે કર્મરૂપે પરિણમવામાં અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતા આત્મા કરતા થયા સિવાય ઉદ્ગલ દ્રવ્ય મોહની આદિ કર્મપણે સ્વયમે પરિણમે છે. બરાબર. ભાવાર્થ: આત્મા તો અજ્ઞાન રૂપ પરિણમે છે. કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે. તે ભાવોનો પોતે કરતા થાય છે. તે ભાવો નિમિત્ત માત્ર થતા ઉદ્ગલ દ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્ર છે. કરતા તો બંને પોતપોતાના ભાવના છે એ નિશ્ચય છે. છે. બસ. બરાબર. ચાલો હવે ગુરુદેવનું પ્રવચન. नमो लोये सौ हरिहंताणं नमो लोये सौ सिद्धाणं नमो लोये सौ आयर्याणं नमो लोये सौ उज्जायणं नमो लोये सौ त्रिकालवर्ति श्रावणम् ओंकारबिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम भूतमूर्ति मंगलम कुरुकुंडारी उजेन्द्र मोसु मंगलम नमः समरिष्ठाय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव समय सार कर्ता कर्म अधिकार ये कानून गाथा न्यू थे। अब यह कहते हैं एकांग ऊपर जब आत्मा के 3 प्रकार के परिणाम विकार का कर्तृत्व होता है, आत्मा में मिथ्या श्रद्धा, मिथ्या ज्ञान, रागद्वेष, ये 3 प्रकार का परिणाम का विकार होता है। आत्मा में अनादि भूल से अपना शुद्ध चैतन्य स्वरूप उसका ज्ञान न होने से, अज्ञान से, ये पुण्य पाप का भाव मेरा है ऐसा मिथ्यात भाव, उसका अज्ञान ने मिथ्या भाव में रमता, ऐसा 3 प्रकार का परिणाम विकार आत्मा करता है। तब उद्गल कर अपने आप ही कर्म परिणत होता है। यही बात है। ये वक्ति अज्ञानी मिथ्या दर्शन ज्ञान चारित्र वितराग का छोड़कर राग का अपना मानकर राग का ज्ञान, राग का आचरण, वो समय कर्म पुद्गल अपने कारण से कर्म रूपे होता है। आत्मा उसको कर्म रूपे करे ऐसा है नहीं, ये बताते हैं। गाथा एकांत जन कुणई भाव नादा कत्तास होई तद्भावस कमतम परिणमदे तमी स्वयं पुगलम दवम। जो भाव जीव करे स्वयं उस भाव का कर्ता बने, उस ही समय पुद्गल स्वयं कर्मत्व रूपी परिणमे। टीका आत्मा स्वयं ही उस रूप परिणत होने से क्या रूप है? मिथ्या श्रद्धा रूप है, मिथ्या ज्ञान, मिथ्या राग आचरण रूप है। समझ में आया? स्वयं उस रूप परिणत होने से, कर्म के कारण से मिथ्या दर्शन, मिथ्या ज्ञान नहीं हम कहते हैं। ये कानूनी टीका है। आत्मा स्वयं अपनी भूल से अपना शुद्ध चैतन्य स्वरूप उसके च्युत होने से स्वयं ही उस रूप परिणत होने से मिथ्या श्रद्धा, मिथ्या ज्ञान, रागद्वेष रूपे परिणत करते हैं। तो इस भाव को वास्तव में करता है, ये भावना आत्मा करता,
उसका या साधक की मंत्र साधने वाले की भांति करता होता है। दृष्टांत देंगे आगे विशेष। मंत्र साधन है, ये मंत्र नो करता होता है। तो मंत्र से जो सामी चीज होती है उसका वो करता नहीं। कैसी विशेष? यह आत्मा का भाव निमित्त भूत होने पर आत्मा विकारी श्रद्धा अनादि से राग जे पुण्य पाप का भाव, ये दया दान व्रत आदि का भाव पर विकार है। ये विकार को अपना मानते हैं, ये मिथ्या श्रद्धा मिथ्या दर्शन है। ये राग अपना जानते हैं, मिथ्या ज्ञान है। અને राग में रमणता करते हैं, मिथ्या चारित्र है। समझाई से कहीं? ये अपना भाव का करता होता है, तब निमित्त भूत होने पर ये परिणाम तो फक्त निमित्त है। नया कर्म बनते हैं, नया कर्म बनते हैं, ये आत्मा बांधते ऐसा नहीं। फक्त आप निमित्त, पर निमित्त એટલે वो नया कर्म बनते हैं तो निमित्त है तो बनते हैं, ऐसा भी नहीं। जीनी बात से बहु निमित्त भूत होने पर उद्गल द्रव्य कर्म जी है दृढ़ कर्म रूप स्वयं में परिणमित होता है। जी कर्म की पर्याय होती है पुद्गल में स्वयं में कर्म रूप होती है। यहाँ मिथ्या दर्शन राग द्वेष किया तो इस समय कर्म को प्रणमना पड़ा, ऐसा है नहीं। ये यहाँ मिथ्या श्रद्धा ज्ञान रूपे आत्मा प्रणमते हैं, ये तो उसकी स्थिति में निमित्त पर को कर का परिणमन जो है, कर्म बंधन जो होता है, पुद्गल स्वयं में अपनी पर्याय से प्रणमते हैं। ये आत्माएं मिथ्या रागद्वेष किया तो कर्म को प्रणमना पड़ा, ऐसे नहीं। अरे ये प्रश्न नहीं है, क्या होता है उसके क्रम पर। જેની વાત છે ભાઈ। જો છે ને મારે થોડું કામ છે બી રૂમમાં, હું મારું કામ કરું છું, પણ હવે તમારે જો કંઈ કરવું હોય, અમે ડિસ્કશન કરવું હોય તો હું પછી 10-15 મિનિટ આવી જઈશ પાછો, એ હા, કંઈ પણ હોય તો। ઓકે, ઓકે આ તો સિમ્પલ છે। आत्मा अपना स्वरूप का अनादि से खबर नहीं कि मैं शुद्ध चैतन्य आनंद खंड हूँ। तो अज्ञान भावे जो पुण्य ने पाप का भाव करते हैं, ये मेरी चीज है, ऐसी मिथ्या श्रद्धा, ये मिथ्या ज्ञान, ये मेरा में ये मिथ्या ज्ञान, और राग में प्रणमन करना वो मिथ्या चारित्र। हाँ, इतना तो आत्मा अपनी पर्याय में विकार का करता होता है। ये निमित्त इतना, અને સામે પુદ્ગલ જે કર્મબંધન होता है, ये अपने से स्वयं में अनंत परमाणु है, उसमें जितना कर्म रूपे पर्याय होने वाला अपना परमाणु, ये अपने परमाणु कर्म रूपे होता है। समझाई से कहीं? જેમ કે ઈચ્છા કિયા કે मैं शरीर को हलाऊं, तो इच्छा का कर्ता अज्ञानी हो, पर हाथ हलता तो ये हलने की पर्याय का, चलने का, उसका पुद्गल की पर्याय इसमें होने वाली थी। इच्छा किया तो पुद्गल चलता है, ऐसा नहीं। आप पर्याय इस समय अपने से हलने की पर्याय का कर्ता ये परमाणु होता है। इच्छाएं हुई तो परमाणु की पर्याय से चली, ऐसे नहीं। ये बोलो भाई, कैसे हाँ हाँ, समझ में आया? यहाँ आत्माएं तो इतना किया
अपना परिणाम में अज्ञान से अपनी चीज का शुद्ध चैतन्य ज्ञान दर्शन आनंद कन प्रभु है, उसका अनादि से नहीं भान होने से, अपना अज्ञान से अपने में मिथ्या श्रद्धा ज्ञान में राग द्वेष रूप परिणमन करते हैं। बस ये परिणाम का कर्ता आत्मा है अज्ञानी। अज्ञानी पर उस समय कर्म बनते हैं, उसका कर्ता आत्मा नहीं, उसका कर्ता वो मिथ्या श्रद्धा आदि, पर उसका कर्ता नहीं। ये समय में कर्म होने लायक उद्गल का परमाणु अपने से कर्म रूपे प्रणमते हैं, उसका कर्ता कर्म रूपी पर्याय का कर्ता वो कर्म उद्गल, आत्मा का परिणाम उसका कर्ता ऐसा है नहीं। सारी बात भाई है स्वतंत्र है। प्रत्येक वस्तु अपनी पर्याय समय में होती है, ये अपने से स्वतंत्र है। आंखों काम इच्छा हुई कि मैं बोलूं तो ये इच्छा का कर्ता अज्ञानी है, अज्ञानी। धर्मी तो इच्छा होती है, उसका जानने वाला रहते हैं। अरे बात भाई अज्ञानी इच्छा का कर्ता होता है, इतना निमित्त। यानी भाषा की पर्याय इस समय होने वाली थी तो भाषा हुई, ये भाषा की पर्याय का कर्ता इच्छा करने वाला आत्मा, उसका कर्ता नहीं। अरे अरे बात हो गया शू સમજાય છે? આ હંસા તમારા જેવા હંસા માણસ ઉભો હોય ત્યાં ઈચ્છા થઈ કે મેં આને હલાવું સંચાલું, तो इच्छा का करता ये है अज्ञानी। राग है ना, राग का करता अज्ञानी है, धर्मी राग का करता है नहीं। राग आता है उसको अपना में ज्ञान में रहकर ज्ञान में जानते हैं। तो इच्छा का करता होता है, इस संचार चले अमदाग्यून चले, ये क्रिया का करता इच्छावान आत्मा नहीं। ये तो इस समय परमाणु की पर्याय संचार की ऐसी चलनी थी तो ही परिणमी है। ये परमाणु जो चला संचार का, ये पर्याय का करता ही परमाणु है, इच्छा करने वाला उसका करता नहीं। वो बोलो भाई આખો દી કરતા છે ને બધું, તમે મોટું મોટું 70 લાખ મકાન, દવા મોટું આટલું મોટું મોહન આપે। રામજીભાઈ હતા, નાનાભાઈ હતા, રાજકોટ વાળા કરોડપતિ, નાના જસાણી બધા હતા ત્યાં। કોણ કરે ભાઈ? બહુ આકરું કામ। ઈચ્છા हुई कि आ हीरो हाथ में लूं, तो ये अज्ञानी इच्छा का करता है। पर जो हाथ में हीरा आया, उसकी हीरा लाने की क्रिया हुई, ये इच्छा से हुई है नहीं। ज्ञानी जाने, ज्ञानी की दृष्टि अपना दृढ़ स्वभाव पर है। धर्मी इसको कहिए कि जिसका ज्ञायक स्वभाव आत्मा शुद्ध चैतन्य घन है, समकीति की दृष्टि धर्म की दृष्टि क्या है, वो कारण से उसका परिणाम में निर्मल परिणाम होता है। ये निर्मल परिणाम का कर्ता धर्मी है। राग होता है, ये ज्ञान में ज्ञेय तरीके जानते हैं। आई बात है, बहु काम આખો માર્ગ વિતરાગ નો અત્યારે ચાલે એથી આખી જુદી જાય છે। वितराग सर्वज्ञ देव एम के देखो कि आत्मा तो अपना परिणाम का करता है, अज्ञानी राजेश ना परिणाम नहीं केवल है। ये आत्मा निमित्त भूत होने पर उद्गल द्रव्य जड़ कर्म कर्म रूपे स्वयं में भी परिणमित होता है।
ये पुद्गल में ते समय में कर्म रूप होने की ताकत से अपने से कर्म होता है। हाँ 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 हाँ, ये कुदरत है, भेड़ के ऐसा होता है। सूर्य उगे અને पंखी भेगा हो जाए तो एक भी एक अपने अपने रास्ते चले जाते। ये सूर्य उग्यो माटी जाए છે ऐसा नहीं। अरे सूर्य का अस्त हो तो झाड़ू पर पंखी आता है ना, तो खुला हो कोई आगे पास त्या भेगा था। तो ये अपने से ही कहीं सूर्य अस्त हुआ तो क्या आया है, ऐसा नहीं। अपनी पर्याय से क्या आया है, अपनी पर्याय से क्या रहा है। और सूर्य जहाँ उगे ત્યાં चले जाए तो अपनी पर्याय से चले जाते हैं। सूर्य उग्यो माटिया ने चालना पड़ा, ऐसा है नहीं। आऊं कई जातियां बात વિતરાગના ઘરની વાત છે પ્રભુ। દરેક દ્રવ્ય દરેક पदार्थ अपनी अपनी वर्तमान अवस्था करने में स्वतंत्र है। उसका दूसरा उसको पर्याय करे ऐसा तीन काल में बनता नहीं। कहीं धूड़े करे नहीं, कौन करे। नौकर नो आत्मा एना ઈચ્છા ने करे, અને ઈચ્છા ने करे छतां એ हाथ के पग की क्रिया કરી શકે नहीं। कौन नौकर राखे थे, कोई नौकर पग कोना नौकर। इसका आत्मा भिन्न, उसका शरीर भिन्न, सेठियानो आत्मा भिन्न, एनु शरीर भिन्न। बहु काम वितरागम तत्व। प्रत्येक पदार्थ अपने से स्वतंत्र है, कोई के कोई अधीन है नहीं। कौन राखे, धूड़ी राखतो नहीं। ये अज्ञानी राग नहीं करे कि हूँ पैसा नहीं आ राखू, पर पैसा क्या रहे ये अपनी पर्याय नियुक्ता से क्या रहते हैं। શેઠિયા બીજા બધા કોણ, શેઠિયા ને પાણી ક્યાં। એ સંજય આ બધા શેઠિયા ઉડે છે તમને બધાને। મધુભાઈ રાગ પોતે કર્યો પોતાના અજ્ઞાન ભાવે। પૈસા પૈસા ને કારણે આવ્યા ને ગયા। स्वतंत्र द्रव्य है, समझ में आया। कौन करे पैसा राग करे, पैसा आना ना जाना जन्म ने कारण है। राग करे देने का, छता ही पैसा जाने हो तो उसकी पर्याय के कारण से जा जाते हैं। उसने देने का भाव किया मुझे पैसा जा जाते हैं, ऐसी चीज है ही नहीं। विपरीत मानता है वो। मैं पैसा पर को देता हूँ और मैं पैसा देता हूँ। जड़ की पर्याय का कर्ता होता है, जड़ की पर्याय जड़ से होती है, न कर्ता पोते होता है। मिथ्या भाव है। क्या थी ये पैसा आने वाला तो आना आया है, यानी राग किया माटी आ पैसा आया ऐसा है नहीं। गले न उतारवी पड़શે। बम्बई बापू महाराज था परमात्मा। भगवान ने अनंत द्रव्य देखा है। तीर्थंकर परमेश्वर सर्वज्ञ देव यानी अनंत द्रव्य, अनंत परमाणु, अनंत आत्मा दिखाए। तो अनंत आत्मा अनंतपणे और अनंत परमाणु अनंतपणे खबर है कि अपनी अपनी पर्याय का करता हो तो ऐसा रहे, पर पर की पर्याय का करता हो तो पर की पर्याय बिना की पर चीज हो रही। पर की पर्याय पर कहे तो पर की पर्याय बिना वो द्रव्य रहा, तो पर की पर्याय बिना द्रव्य होता ही नहीं। न्याय से तो जरी कठिन बात है। અત્યારે તો સત્ય ને અત્યારે તો દયા પાળો, વ્રત કરો, અપ્પા કરો,
મરી જાઓ પછી જાઓ. એ ચમનભાઈ, मरो ने करता बुद्धि है, ये मरवानी बुद्धि है. ये राग की क्रिया मैं करूं, ये करना है, मरना है. खबर नहीं बापू शू थाय. हाँ वो कहते हैं पुद्गल जड़ है ना, पुद्गल है ना, ये कर्म रूप स्वयं में परिणमित होता है, डिजिलिटी है. इसी बात को स्पष्टतया समझाते हैं. ये बात ने स्पष्टपणे दृष्टांत दईने समझाते हैं. जैसे साधक मंत्र साधते हैं ना, मंत्र वीछी उतारवाना मंत्र, सर्पना झेर उतारवाना मंत्र होता है ना. मंत्र तो घना प्रकार है. तो कहते हैं दृष्टांत से समझो. जैसे साधक उस प्रकार के ध्यान भाव से समय परिणमित होता हुआ अपनी पर्याय में राग हुआ, वो अज्ञानी राग का स्वयं करता क्या होता है. इस साधक ये मंत्र का परिणाम हुआ करने का, ये परिणाम का करता होता है. समझ में आया. और वह ध्यान भाव समस्त साध भावों को, जिसको जब करना ना भाव है कि मैं आ मंत्र करता हूं तो सर्प उतरी जाए, मंत्र करता हूं तो वीछी का जहर उतरी जाए, मंत्र करता हूं तो स्त्री नाच जाए, डांडी हो जाए. समझ में आया. ये ज्ञान भाव समस्त साध भाव, साध समय होने वाला है. साधक के साधने योग भाव अनुकूल होने से, सामी चीज को ध्यान, साधक का भाव निमित्त अनुकूल होने से, निमित्त मात्र होने पर साधक के कर्ता बिना सर्पादि का व्याप्त विष स्वयं में उतर जाता है. एने साधक के तो मंत्र साध्या ना परिणाम किया. ये मंत्र नी भाषा का करता भी है नहीं, और परिणाम किया અને એના સર્પમાં વિષ ઉતર गया. ये अपने कारण से ये विष उतरने लायक थी तो उतर गया है, અને मंत्र किया तो क्या उतरा है, ऐसा नहीं. बात पर ये प्रश्न क्या मंत्र हुआ नहीं हुआ उसके कारण से, आने कारण से हुआ ऐसा नहीं. भारे काम आकू. ज्या हो त्या मैं करूं હું કરું એ જ અજ્ઞાન છે. શકનો ભાર જેમ શ્વાન તાણે. ગાડું ચાલતું હોય ને નીચે કૂતરો ઠાઠું ને અડે, એમાં ગાડું મોટું બળદો જાય, એ ગાડું મારાથી હાલે. એમ જગતની ચીજો, ધંધાની, પૈસાની, આવવા જવાની, ખાવા પીવાની ક્રિયા सब अपने अपने से होती है. अज्ञानी एम मानते कि मैं आ करता हूं. गाड़ा है नीचे कूतरू जेम ठाठो अडे ने माने गाडू माराथी हाले छे. एम दुकान ने थड़े बैठो અને જે પૈસા આવે જાય, માલ આવે જાય, ગ્રાહક આવે જાય, એ કરતાની પર્યાય હું કરું છું. આવું કામ છે જગતની. વિતરાગનો માર્ગ બહુ અલૌકિક છે બાપુ. जिनेश्वर परमेश्वर एम कहते हैं कि तेरा ज्ञान से ते राग भाव किया तो तू राग का करता हो, पर वो वक्त कर्म रूप बंधन हो उसका तो तुम करता नहीं. हाँ, क्योंकि कर्म बंधन है पुद्गल पर तेरे से भिन्न चीज है, बीज का परिणमन होना वो उसके कारण से है, तेरे कारण से उसमें परिणमन हो कर्म रूप. આવી વાત છે. એને કારણે પડે છે. योग तो निमित्त मात्र है. कर्माणु आना जाना पर्याय होना ही कर्म के कारण से, योग से कारण नहीं. योग को निमित्त मात्र है. જેની વાત છે આ તો સાદી ભાષાથી કામ ચાલે. આત્મા में योग જે કંપન, મન વચન કયા તો જળ,
तो निमित्त અને अपने में कंपन होता है प्रदेश में योग, ये योग होने से परमाणु का प्रदेश में प्रकृति आती है, ये उसके कारण से आती है, इस समय होने वाली पर्याय के कारण से। अज्ञानी कषाय किया योग से प्रकृति प्रदेश हुआ, पर उसमें उसके कारण से। यहाँ कषाय किया क्रोध मान राग द्वेष दया दान आदि परिणाम, तो ये परिणाम का कर्ता अज्ञानी है। नहीं परिणाम हुआ तो क्या कर्म में स्थिति रस पड़ा, ऐसा है नहीं। शास्त्र भाषा में आवे योग से प्रकृति ने परमाणु बनते हैं, અને कषाय से स्थिति ने अनुभाग। कर्म में 4 प्रकार होता है, परमाणु की संख्या, परमाणु का स्वभाव, परमाणु में रहने की स्थिति, परमाणु में फल देने की अनुभाग शक्ति। वेद ज्ञानी है, राग से भिन्न जने आत्मा जाना, सम्यक दर्शन हुआ, वो राग का करता नहीं, वो राग होता है उसको जानते हैं, और वो वक्त कर्म बनते हैं भी राग हुआ तो बंधे नहीं, ये बनते हैं उसको भी आप जानते हैं। अनंतो पुरुषार्थ वेद ज्ञान इन मेरा होता जाता है। राग से भिन्न मेरी चीज है, महाप्रयत्न है, ये कभी किया नहीं ये प्रयत्न है। गुड़े न થાય ગુરુ કૃપાથી, આ એ વાત ખોટી છે। भगवान एम कहते हैं कि मेरी मानता करे वो तो उसको राग होता है, राग से उसको बंधन होता है, पुद्गल की पर्याय उसके स्वतंत्र से होती है। आम बात है भाई। 9 तत्व 9 थे ना, 9 तत्व अपने अपनी पर्याय से भिन्न भिन्न है। जीव अजीव पुण्य पाप आश्रव बंध संबर निद्रा मोक्ष। આ વિષય અત્યારે ચાલતો નથી, એને એટલે લોકોને એવું લાગે કે આ નવું ક્યાંથી કહ્યું, લોકો નવું બાપુમાં અનાદિનો માર્ગ આ છે, वितराग परमात्मा। ये हम कहते हैं कि प्रभु तेरी चीज में तो आनंद पड़ा है ने, ये आनंद को तेरे खबर नहीं, ख्याल नहीं, समझण नहीं, वो कारण से तेरे में शुभ शुभ राग होता है, मैल, उसको तुम कर्ता होकर प्रणमन करते हैं। ये प्रणमन करने में कर्म है तो परम राग द्वेष हुआ, ऐसा नहीं। अने राग द्वेष से किया तो कर्म बंधन हुआ पड़े, होना पड़े, ऐसा नहीं। ये परमाणु की पर्याय कर्म होने की लायकात वाला कर्म रूपे होता है। આવી વાત હવે અમે ક્યાંય મેળ ખાય ને મળે છે। ઓકે, હું આવી ગયો છું 1 મિનિટ માટે। શું કઈ કોઈ સવાલ, કોઈને કઈ પણ કહેવું હોય તો? આ બધું સીધું જ છે, બધું છે, બધું બરાબર। તો મહેશ આવી ગયો, મહેશ આવવાનો હતો એમ કહેતો હતો। ઓકે, તો ચાલુ રાખું છું। હું પછી 15 મિનિટમાં આવી જઈશ। હા ઓકે। આખો બધી રાગ કરે અને कहते कि राग करनारो तो मान तो अज्ञानी मूंड है, मिथ्या दृष्टि। केम के तेरी चीज में तो राग है नहीं, स्वभाव आनंद कंदाई तो है, तो ये अज्ञानी राग को करे અને वो समय कर्म बंधन हो तो राग किया तो कर्म बंधन का कर्ता भी आत्मा हुआ, ऐसा है नहीं। भाषा तो हादी पण भाव तो એને પકડ્યા નથી, કોઈ દી ક્યાં સાંભળવા મળતું નથી અત્યારે। તો અત્યારે જ્યાં હોય ત્યાં માં કે સમાય કરો, પોહા કરો, પડીપણા કરો, વ્રત કરો, દાન કરો, મુનિને હાર આપો, આવી ક્રિયા કરો 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 કરવાની વાતો બતાવે।
જતા ભરમાં જાય અને ભક્તિ કરો, પૂજા કરો, જાત્રા કરો, ગિરનાર જાઓ, ક્ષેત્ર જાઓ, એ બધી રાગની ક્રિયા બતાવે. है राग विज्ञानो आत्मा है, इसका श्रद्धा ज्ञान करना ये धार्मिक क्रिया है. समझे भाई? हाँ हाँ है, हाँ धर्म करो. क्या जाए. ઈચ્છા કિયા અજ્ઞાની કે હું આગળ ને ઊંચા કરું, ये अज्ञानी इच्छा का करता है, पर आ ऊंचा होने की पर्याय का करता है ये आत्मा, ये इच्छा नहीं. આવી વાતો છે પ્રભુ. हाँ हाँ, पग चालते हैं, इच्छा हुई कि मैं चलूं, बस इच्छा का करता हुआ ज्ञानी. पग चलते हैं, ये पग की पर्याय से पग चलते हैं, इच्छा से नहीं. આ વાત કોણ માને જોડે ઉતરવું. અમુજ બાપુ મારે તો આ છે ભાઈ. હા હા, અનંત અનંત કાળથી દુઃખી છે પ્રભુ. ઘણું કહ્યું બાપુ. નરકમાં ભાઈ તે દુઃખ એવા થયા છે બાપુ, સાંભળ્યા જાય નહીં. ભગવાન નો પુકાર છે. નરકમાં અનંત વાર ગયો પ્રભુ તું, અનંત અનંત સાગરોપમના દુઃખો તે ભોગ્યા ત્યાં. એક એક નરકમાં અનંત વાર ગયો પ્રભુ, એમ પ્રભુ કે છે. એક એક નરકની 2000 ની સ્થિતિ અનંત વાર, 2001 સમયની સ્થિતિ અનંત વાર, 2002 સમયની સ્થિતિ અનંત વાર, એમ 3 4 5 6 સંખ્યા સુધી. પછી 2001 મિનિટની સમય અનંતવાર, 10,002 મિનિટે અનંતવાર, જાઓ 33 સાગર સુધી અનંત અનંતવાર ભાવ કર્યા બાપા. હા હા હા, एक मिथ्यात ने भाई नहीं. ये मिथ्यात क्या चीज है इसकी खबर नहीं. ये तो जाने कि मैं दया पाड़ू न व्रत करूं धर्म, तो दया ने व्रतना परिणाम तो राग है. यज्ञानी धर्म मानते हैं, मनाते हैं सब. અત્યારે તો શું કરવું, माथे साधु होकर ये मनाते हैं, करने वाला मानते हैं. बड़ी खबर है भाई. એંશી સાલમાં મોટા ચોમાસા હતા. 80 કેટલા વર્ષ થયા? 55. તો બોટાદ તો મોટો સંપ્રદાય નહીં, અને વ્યાખ્યાનમાં હું બેસું એટલે માણસો તો માય નહીં અપાસમાં, એટલું આસર બેસે. શું કહેવાય, શેરીમાં બેસે. બારી હોય ને, બારીમાં આવી બનશે ને, એ શેરીમાં બે એટલું બધું માણસ. બોટાદ 300 ઘર કામ કરશે. શેઠિયા રાયચંદ ગાંધી મોટા ગ્રસ્ત લાખું ત્યાં આપણા દાસમાં, અને વ્યાસમાં નાની શેઠ હતા, નાની ભૂદર. બહુ માણસ થાય. અમારી તો આબરૂ મોટી હતી ને એ દી, બહુ માણસ ભેગું થાય. હા હા, એ દી વાત એમ કરતા થયા. સત્ય વાત આવી હતી 28મા અધ્યયનમાં ભાઈ, ઉત્તરાધન નો 28મો અધ્યયન વાંચતા એમાં આવી હતી. જો ભાઈ કીધું આ સંપ્રદાયની દ્રષ્ટિ રાખીને કે માને કે અમે સમકીતી છીએ, અમે દયા પાડીએ છીએ, વ્રત કરીએ છીએ, માટે અમે સમકીતી છીએ. હવે આપણે સમકીત છે અને વ્રતને ભાવ ચારિત્ર, તો એ મિથ્યા શ્રદ્ધા છે કીધું. 50-80 સાલમાં હજારો માનવ અપાસરો ભરી ગયેલું, અને બહાર આખી શેરી. ત્યારે અમારા જે ગુરુભાઈ હતા એને ન રૂચવી. મૂર્તનજી હતા, વ્યાસમાં રહ્યા, ન રૂચ્યું એટલે એક પૂરું ચોમાસું થઈ રહ્યું, અને કારતક બધી એક ઉઠવાનો હોય, ને બધાને બોલાવીને હું ઉપર બેઠો થઈ,
મેળી પર બધા બોલે જો ભાઈ આપણને તો ગૌતમ સ્વામી જેવી શ્રદ્ધા મળી છે, હવે તો આપણે વ્રત ને પચકાણાદી કરવા એ ચારિત્ર કરવું એમ કે આવડી કાનજી બીજું કીધું છે એવું એને કહેતા હતા. શું કરે પણ એને ખબર ન મળે બિચાર માણસો નથી. હે આવું કીધું એને. મેં કીધું આ સંક્ષેપ રૂચિ નો અર્થ ભાઈ ચાલતો હતો. સંક્ષેપ રૂચિ નો અર્થ ચાલતો હતો. 28મું અધ્યયન છે મોક્ષ મારું ઉત્તરાધનના 36 અધ્યયન છે એનું 28માં દરેક અક્ષર મોઢે હતા ને 7,000 શ્લોક તો કંઠ હતા. એ સંક્ષેપ રૂચિનું વ્યાખ્યાન આવી એટલે એમાં એમ કહ્યું કે આ સંપ્રદાય છે સ્થાનકવાસી કે ધેરાવાસી અમે સંપ્રદાય છીએ, અમારી આ શ્રદ્ધા સાચી છે અને બીજાની ખોટી છે એવી માનતા છે, એ વાત સાચી નથી કીધું. એ સંપ્રદાય જે છે એ મનાવે છે અને માને છે એ દ્રષ્ટિ તદ્દન વિપરીત છે. ભગવાન સંક્ષેપ રૂચિ તો એને કહે છે વિશેષ જ્ઞાન નો હોય પણ અંદર વાસ્તવિક ચીજ જે છે આત્મા એની જેને દ્રષ્ટિ અંદર થઈ હોય તો એને જ્ઞાન વિશેષ ન હોય તો પણ એને સંક્ષેપ રૂચિ સંકિત કહેવામાં આવે. પણ આ બધા સંપ્રદાયો અમે આ ક્રિયા કરીએ છીએ, વ્રત પાડીએ છીએ, ભક્તિ કરીએ ને આ કરીએ માટે એમાં ધર્મ છે એમ માનો, એ તો માનતા મિથ્યા થાય કે ના. પછી અમારા મૂળચંદ મૂળતા તમે ભાઈ 71માં ચોમાસું લાઠી એ પછી બધાને બોલાવીને કહ્યું હું તો ઉપર બેઠો હતો મેડી પર, જુઓ ભાઈ આપણે તો ગૌતમ જેવી શ્રદ્ધા મળે ફેરું છો નહીં, આપણે વ્રત ને તપ કરવો હવે ચારિત્ર કરો એટલે થઈ રહ્યું. હા 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 શું કહીએ પણ બાપા. આ તો કે છે કે अज्ञानी अनादि से अपना ज्ञाता दृष्टा स्वभाव को भूल कर पुण्य ने पाप का दया दान व्रत काम क्रोध का भाव का अज्ञान पणे करता बना होता है. ओ ये स्वतंत्रपणे करते हैं ज्ञान. कर्म है तो राग करना पड़ा ऐसा नहीं, અને यहाँ राग करता अपने किया અને यहाँ कर्म बंधन हुआ तो राग है तो कर्म बंधन क्या हुआ ऐसा ही नहीं. ये परमाणु में क्रमशः होने वाली कर्म पर्याय होने वाली थी तो कर्म पर्याय हुई है. अरे આવી વાત હોય ક્યાંય. બહુ આખું કામ છે બાપા. સત્યના પક્ષમાં આવવું અને અસત્ય પક્ષ છૂટવો એ બહુ આકરું કામ છે. કીધું ને ગુલાબચંદજી ને વાત થઈ અંદર રતનચંદ ના ગુરુ સતાવતા 90ની સાલ ચોટીલા ઉપાશ્રમ મોતે કે જો ભાઈ જ્ઞાન ક્રિયા મોક્ષ આ નહીં ઈ કે પણ આપણે તો એમ કહી શકતા તરવતી કે શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન દયા પાડવી વ્રત પાડવા એ ક્રિયા ભાઈ એમ નથી કીધું ભાઈ. ત્યારે તો હું અમાતો ચોટીલા એમ નથી. ત્યારે અહીં રાગ વિનાનું આત્માનું જ્ઞાન તે જ્ઞાન અને એ જ્ઞાનમાં રમણતા તે ક્રિયા તે ચારિત્ર એ જ્ઞાન ક્રિયા બે મોક્ષ. વાત તો સાચી લાગે કીધું નરમા ગુલાબ 95 દીક્ષા તેથી તો આજે એમ 90 એટલે મારે તો 20 ને 42-43 વર્ષનો એને તો 95 દીક્ષા. વાત સાચી લાગે. બે વાત થઈ ગઈ ખાનગી હો. બીજી વાત આ થઈ હતી શાસ્ત્રમાં પ્રતિમા છે, 32 સૂત્રમાં પૂજા છે, પ્રતિમા મૂર્તિ છે ખબર છે મને કે પણ શું કરીએ હવે જવું ક્યાં મારે. જો શીશ વાંચશે તો અમારી શ્રદ્ધા નહીં રહે ને. રતનચંદ સતાવતા નહીં હતા ને એના ગુરુ હતા. રતનચંદજી નહીં અંદર હતી એક શબ્દકોશ બનાવ્યો છે એમાં ચૈત જ્યાં ચૈત આવ્યો હોય ત્યાં પ્રતિમા અર્થ ન કર્યો. એની પૂછ્યું તમે કે કામ કેમ ન કર્યું? ચૈતના અર્થ પ્રતિમા થાય છે
પણ શેમાં હું છું કે બહુ મારી સંપ્રદાયની દ્રષ્ટિ છોડવી, એમાંથી નીકળવું ભારે. અહીં તો મેં તો છોડી ગમે તેમ થાવ કીધું ભાઈ હું તો છોડી દેવાનો છું. મોટા ભાઈને કીધું કુશાભાઈ 87માં. આ 91માં પરિવર્તન કર્યું. એ પહેલા 4 વર્ષ પહેલા ઈચ્છામાં કહી કે મોટા ભાઈ હું આમાં રહેવાનું નથી, આ માર્ગ બીજો છે. તમે દીક્ષા આપી મોટા ધામધૂમે 5-60 વર્ષ પહેલા 1800 રૂપિયા ખર્ચીને ઘર ના હો ઘરે દીક્ષા ઉમરા લઈ. આ દીક્ષા એના સાધુ પણ નથી. હે ના ભાઈ ને પ્રેમ હતો ના પર બહુ. ભાઈ મહારાજ આપની ખ્યાતિ બહુ છે તો હળવે હળવે કરજો, એકદમ કરશું નહીં. પછી એમની હયાતીમાં જાય 91માં હીરાભાઈ નું મકાન છે ને ત્યાં છોડ્યું મકાન, ત્યાં 3 વર્ષ ત્યાં રહ્યા છે ને જંગલમાં મકાન એમની હયાતી. પછી પોતે ભાઈ આવી ગયા હતા, નિવૃત્તિ દુકાન છોડી દીધી. હજુ હતી ને દીકરો દીકરી નહોતા એટલે પછી આવી ગયા હતા. ગુજરી ગયા 93માં. આપુ મારગડા જુદા ભાઈ કીધું. આવી પીડ્યો કીધું આમાં હવે હું નહીં રહી શકું આમાં. જીવનભાઈ આ તો 85 ની વાત છે. વિચારમાં કઈ માર્ગ છે બાપા. હા હા બાબુભાઈ જો આવ્યા છો ત્યારે સાંભળવા મૂકીને બધું જોવું ને એટલો આવ્યા છે ને આમ આવ્યા એટલું અને ગોઠે છે ને માર્ગ આ છે બાપા. શું હા હા ફરી જાય. આ તો સત્ય છે, આ ક્યાં કોઈ પદ છે. ભગવાન ત્રિલોકના નાથે પોકાર કરીને કહ્યું છે ત્યાં વાત છે. સાધક ને કરતા વિના મંત્ર સાથે છે ને ત્યાં તો દ્રષ્ટાંત આપ્યું. એ મંત્ર નો સાધક કે કરતા વિના સર્પાદી નું વ્યાપ્ત વિષ સ્વયં ઉતરી જાય છે. સર્પ નું છે ત્યાં ઉતરી જાય એને કારણે આ મંત્ર સાધ્યો માટે ઉતર્યું એમ નહીં કે છે. છે રામજીભાઈ સર નીચે નું ઉતારતા હતા. એ તો વાત તો એવી છે આ નીચે કર્યો હોય ને ત્યાં એનું ઝેરનું ધીમું થઈ જાય એટલે પછી ઓલો મંત્ર બોલ આમ ઘસે એટલું છૂટું પડી એ બધી ખબર બધું એ કરતો આમ 1% જાગ્યું હોય આવું કરતો કઈક મંત્ર તો બોલ છૂટું પડી જાય છે કયો ઉતરી ગયું. એ બધા ખેર જોયા બાપા એકની વાતો અંદર જોઈને એકદમ પછી મંત્ર થી ઉતરી ગયા. રામજીભાઈ મંત્ર ભેજામાં ઉતર ધોળે નથી ઉતર્યો. એને કારણે ઉતર્યું બાપુ. શું થાય સર્પના છે કીધું ને મંત્ર નો સાધક પોતે તેના પરિણામ ને કરે પણ સામે જે સર્પનું ઝેર આદિ ઉતરે એને કારણે ઉતરી જાય છે. આને કારણે આ તો નિમિત્ત માત્ર છે. એમાં દવામાં પણ એમ છે શરીરની પર્યાય જે પ્રકારે હોય રોગની દવા આવે ત્યારે એ શરીરની પર્યાય બીજી રીતે બદલવાની હતી ત્યારે ઓલા દવાને નિમિત્ત કહેવામાં. દવાથી ત્યાં પરમાણુ પલટ્યા છે એમ છે નહીં. આવી વાતો હોય વાતે ફેર. માં કહ્યું હતું ને અમારા વિચરભાઈ ના બાપ ને બધા હતા મોહનજીભાઈ હતા. મોહનજી હમણાં બાપ ના બાપ નહીં મનસુખભાઈ નો બાપ છગનભાઈ
છગનભાઈ ના બાપ મોહન દેહાય, કેવા મોહનજી દેહાય, બધા પુઆ કરતા ત્યાં 71 માં. એને ત્યાં કહ્યું બપોરે એક વખત લખતો આઠમ કર્ણને લઈને વિકાર ત્રણ કાળનો આત્મામાં ન થાય કીધું. મારા ગુરુ સાંભળતા બિચારા વિરોધ ન કર્યો. એને કીધેલું નહીં કોઈ દી કઈ, પણ વિરોધ ન કર્યો. કર્મને લઈને આત્મામાં વિકાર થાય બિલકુલ જૂઠ વાત. મિથ્યા સંશય શબ્દ છે ભગવતીમાં. સંશય મિથ્યા થાય છે, કર્મને લઈને થાય છે, બિલકુલ જૂઠી વાત છે. અજ્ઞાની પોતે ભૂલીને મિથ્યાત ભાવને કરે, જેથી તે મિથ્યાતનો જ્ઞાની કરતા થાય, એ સ્વતંત્ર છે. ભગવતી સંશય ઉપરથી કાઢ્યું. સંશયનો પાઠ નતો ને તેથી 4 મહિના એકાંતર અપાસ કરતા. શાસ્ત્રોનું મારે ભણતર ચાલતું હતું ને, એના ઉદ્ધાન તરીકે એક દિવસ અપવાસ, 24 બીજે દિવસે 1 ટન ખાવું. એ દિવસે 24 અપવાસ, 1 ટન 4 માસ 71 ના ચોમાસામાં. અમારે ગુરુ આજે કરતા નથી. તે દિવસે કઈ વરસાદની તાણ હતી 71 માં પહેલી. ગેરાજી મહારાજ મૂળ અને તમને કરતા સ્વતઃ જગજીવ નહોતા. પણ વાત એ કીધું કે આપ જે મિથ્યાત્માદિ રાગદ્વેષના પરિણામ જીવમાં થાય છે, એ કોઈ એમ કહે કે કર્મને લઈને થાય છે, જૂઠ વાત છે કે એ ખળભળાટ ચાલ્યું. કારણ કે બધી સંપ્રદાયમાં એ વાત. સ્થાનકવાસી એમ માને કે કર્મને લઈને વિકાર થાય, શ્વેતાંબર એમ માને કર્મને લઈને વિકાર થાય, દિગંબર એમ માને કર્મને લઈને વિકાર થાય. ખળભળાટ થઈ ગયો. એ તો લાખ ખળભળાટ થાવ માર પાસે. એ કર્મ છે તો અહીંયા વિકાર થયો એમ નથી, અને આ વિકાર હુआ તો કર્મબંधन हुआ ऐसा है नहीं. પોતપોતાને આવી વસ્તુ છે. હા 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 હા. ભાગ ઈ પરમાણુ એ કર્યા, આત્મા એ નહીં. એ દશાનકો છે. સાંભળો કે જેમાં આહાર લે છે માણસ, એમાં કેટલાક પરમાણુ લોહી પડે, કેટલાક વીર્ય પડે, કેટલાક હાડકા પડે, કેટલાક ચામડા પડે પરણે છે. પરમાવે કોણ? એની પરણવાની યોગ્યતા પણ છે. દાખલો છે, સમય સાહેબ દાખલો આ સર છે ને ભાઈ દાખલો. હા હા હા. કોને કી કેવું છે રસિકભાઈ? હા બધા જાગો છો? હા સીધું સાધું છે, વાંધો નહીં. હવે 12 મિનિટ છે, 12 મિનિટ બાકી છે. ઓકે, તો ચાલુ રાખું છું. હા હા પતી ગયું. પૂરું કરીએ. ઓકે. બહુ સરસ. શેર 1.5 શેર હા બદામનો મિશ્ર ખાતો લ્યો ને, બદામનો મિશ્ર થાય છે, પિસ્તાનો મિશ્ર થાય છે. ગુરુદેવ ને ઘણી રેસીપી બધી ખબર હતી બધી. શીરો કેમ બને, લાડુ કેમ બને, શક્કરપારા કેમ બને, પિસ્તાનો મેસૂર. હા એ ગુરુદેવ કે છે ને રજનીભાઈ કે નાયચા નથી પણ નાચનારાને જોયા છે. એટલે એમ કે કર્યું કઈ નથી પણ જે કરતા હોય એ બધું જોયું છે ને. યાદ શક્તિ કેટલી બધી તીવ્ર. રાઈટ. 71 ની સાલમાં બપોરના 1 વાગ્યે અપાસરમાં શું કીધું તું અને ત્યારે કોણ બેઠા હતા, કેટલું યાદ. 55 70 વર્ષ પેલાનું યાદ રાખે છે. બોલો રાઈટ. બહુ કેટલી ગુરુદેવની તીવ્ર, એની સ્મરણ શક્તિ કેટલી તીવ્ર. કયો સવાલ હતો, કયા કોણે પૂછેલો, બધું યાદ હોય. યાદ હોય. આપણે તો 5 દિવસ પહેલા રજનીભાઈ કઈક વાત કરી હોય તો 5મે દી કોક ને યાદ કરે ત્યારે માંડ યાદ કરે. હા 5 દી થઈ તો ગાથાનું એજન્ડા બધું ભૂલાઈ જવાય. આ તો કેટલી તીવ્ર યાદ શક્તિ. ઓકે, ચાલો આગળ. થતા હવે તો મોંઘું પડ્યું ને, સવા રૂપિયાનું કિલો બદામ, અને પિસ્તા તો 150 કિલો બદામ. પિસ્તા બહુ મોંઘા છે ને, બધી ખબર છે. તેથી 12 શેર હતી બદામ, દુકાન વેચતા કરે.
અહીં બીજું કેવું છે કે બદામનો મિશ્રુપ થાય, એ મિશ્રુપ થાય ને ખાય એટલે એના પરમાણુ જે છે કેટલાક લોહીપણે થવાનો હોય લોહીપણે થાય, વીર્યપણે થવાનો વીર્યપણે થાય, થૂંકપણે થવાનો થૂંકપણે થાય, ચામડાપણે થવાનો ચામડાપણે થાય, હાડકાપણે થવાનો હાડકાપણે થાય. દાખલો છે ને સમય સારો. હા હા હા, એને કોઈ બદલાવનારો નથી, ભાગ પાડનારો નથી. હા હા હા, પરમાણુ એ પરમાણુ એક એક સ્વતંત્ર જે સમય જે ક્રમબદ્ધમાં એની પર્યાયોને વાળી જાય હોતી રહે. આ શું કામ ભાઈ, સતને સત રીતે માનવું બહુ કઠણ છે ભાઈ. હા હા, એ આવી સાહેબ કાગળ આવ્યો ભાઈ નો, મોહનભાઈ નો આવ્યો સાહેબ. હરણિયા ને મોડી ખબરું પડી, મરગલા ને મોડી ખબરું પડશે. હમણાં ભાઈ આપી ગયા કાગળ. એમાં અજ્ઞાની ને મોડી ખબરું પડી, મારો નાથ અહીંયા આનંદ સ્વરૂપ છે. એ આનંદ ને બહાર ગોતવા જાય છે. બાયડી માંથી આનંદ મળશે, પૈસા માંથી મળશે, ભોગ માંથી મળશે, વિષય માંથી મળશે, પૈસા માંથી ખાતા. અરે મૂર્ખ ક્યાં જાશું. એ મરવાના ટાણા આવ્યા ત્યારે પછી આનો હાય હાય, અરે રે હવે. જામનગર માં એક હતા ખુશાલભાઈ, ખુશાલ પ્રેમચંદ, 10 લોકો ત્યાં જામનગર. એ કાંઈક નથી, એની દીકરી હતી ને ગબુબેન હતા, ગઢડામાં પણ ગામમાં બહુ કામ કરે, ગામના માણસ ખુશાલભાઈ હતા બધા. ત્યાં તો મેં ચોમાસા કરે, એ મરવા પીડ્યા ત્યારે ભાઈ રોગ અને આંખમાં આંસુ આવ્યા હતા. શેઠિયા જોવા જાય, દામોદર શેઠ જોવા જાય. અરે મેં કાંઈ ન કર્યું મારું, મેં દુનિયાના ગામના ડાયા હતા, ગામનું કામ કરે છે. ગામના કામમાં મારી જિંદગી ગઈ, અત્યારે બે સીધી સ્થિતિમાં છે. રોવે કે રોવે રોવે. ખુશાલ પ્રેમચંદ હતા, પ્રેમચંદ ડોસા હતા ત્યાં, એમ દીકરાઓ બધા જામનગર. અરે રે કોઈ મારું નથી અત્યારે એમ કેતા, મેં મારું કર્યું નહીં કાંઈ, મેં આ બગાડ્યું મારું. દુનિયાના કામમાં જઈ જઈને મારો વખત ગયો બધું, દેશ છૂટી ગયો. જાઓ સંજયભાઈ, બાયર્યું ને છોકરા હાટું કરીને વેપાર ધંધા કરીને મરી ગયો એના હાટું. પોતાનું જે કરવાનું શું છે એને કઈ ભૂલી ગયો મારો. એ રાગ ને પણ રાગ કરે છે પોતે ને, રાગ કરે છે, કઈ પરનું કરી શકતો નથી. સંભળાય છે બરાબર જમના તો ભાઈ? જૂના માણસ મારે ગાંઠી પાસે પીપળવાના છે, પીપળવું છે. આ કહે છે પ્રભુ અજ્ઞાની તું થઈને તેરા સ્વરૂપ જો આનંદ જ્ઞાન સચિદાनंद प्रभु ज्ञाता दृष्टा जाननार देखनार तेरा स्वभाव उसको तुम न जानो तो तेरी राग ने पुण्य पापना परिणाम नो करता होकर परिणत करते हैं. અને એ અજ્ઞાનપણે જો રાગ દ્વેષ કિયા અને કરતા तुम हुआ, सामे कर्म बंधन हुआ हो ते राग द्वेष किया माटी कर्म बंधन हुआ, ऐसे नहीं. कर्म बंधन में हुए नहीं, परमाणु की पर्याय की लाकात से कर्म बंधन हुआ है. शिवाजी આવી વાતો છે ને અત્યારે તો ગડબડ બધું મારા સાધુ એને ગડબડ કરી નાખ્યું, બહુ આકરું આખું કામ છે ભાઈ. શું થાય, કોઈની હિંસા માટે નથી, વસ્તુની સ્થિતિ આવી છે ભાઈ. હે વસ્તુ આવું છે. હા હા, અજ્ઞાની
હવે તો વિચારતા લોકો લાખો થઈ ગયા, એ બાજુ તો વધારે થઈ ગયા આપણા કરતા ઉત્તરમાં. કેમ કે ભાઈ છે ને હુકમચંદજી 43 વર્ષની ઉંમર, પણ મારાનું મગજ પંડિત છે મોટો, 500 નો પગાર આપે છે ભાઈ. પૂનમચંદ ગોદિકા 100 રૂપિયા વધારી દેતા ના પાડી, નહીં હવે નહીં, બસ આટલા બસ મારા. અને મારે તો થોડા કામ વર્ષ છોકરા તૈયાર થઈ જાય સુધી. બહુ મગજ વાળો માણસ, 43 વર્ષનો, 15,000 છોકરાઓની પરીક્ષા દે છે. એ બાજુ હે હા બસ એ બાજુમાં બહુ પ્રચાર આઈનો એનો એક જ્ઞાનચંદજી છે, જ્ઞાનચંદજી વિદિશામાં છે. આપણે બધા 10,000 માણસ આપે આ જાતનું વ્યક્તિ. લોકો તન ભાઈ થઈને સાંભળે, અરે અમે તો હા ખબર નહોતી અમને આ શું કે. અમે તો હોનગઢ વાળાને ભ્રાંતિ વાળામાં તો હોનગઢ નવો ધર્મ કાઢ્યો ને સાંભળીને ઘણા બિચારા આ બાજુ તો બધો સાંભળે છે ને ત્યાં દિગંબર ઘણા દિગંબર માં વાત કરતા દિગંબરના ઘણામાં સુર બેસી જાય છે. બાપભાઈ છે ગુજરાતમાં આપણે ફતેપુર 3 નો વધારે પ્રચાર છે. हाँ 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 इसको क्या कहते हैं कि अज्ञानी ये अपना स्वरूप का भूल कर जो कहीं पुण्य ने पाप का विकार का करता हुआ तो वो समय जो कर्म बंधन हुआ ये अपने कारण से हुआ है, कर्म के कारण से बंधन हुआ है. कहते हैं कि मंत्र साधक जीव मंत्र को साधते हैं, बस ये उसका पर्याय का करता है मंत्र का. सामने में जो सब उतर जाता है ये उसके कारण से उतर जाता है, उसके कारण से कारण से नहीं है. कर्ता बिना सर्पादि का व्याप विष स्वयं में उतर जाते हैं. स्त्रियां स्वयं में विटंबना प्राप्त होती है, એવું મંત્ર બને અને ત્યાં સ્ત્રી ઢૂંઢવા લાગી જાય. પણ એને કારણે આને કારણે नहीं नहीं बिल्कुल नहीं, पढ़ने के अवसर कर ये बात है. स्त्रियां स्वयं में बोलो मंत्र जपे ये तो क्या करता है, स्त्री ने कारण પોતાને કારણે ढूंढने लगे. हाँ 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 बंधन स्वयं में टूट जाता है. हाँ हाँ साधु ने बंधन न तोड़ता है इसमें માનતું હતા એને બંધન માં નાખ્યા. ભગવાનની સ્તુતિ કરતા 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 એ તૂટવાના હતા, તૂટી ગયા. પણ ભાષા એમ કહેવાય મંત્ર જાપ્યામાં છૂટ્યા. ચંદન બાવા ભગવાન ને હાર આપ્યો એમ કે ચાલે છે ને, ભગવાન મહાવીર ને ચંદન બાવા આપ્યો ત્યારે એની જે શેઠાણી હતી એને બેડીમાં નાખી હતી. કારણ કે એની શેઠાણીને એમ પડેલો કે આ કઈ રાખી છે મારા ધણીએ કઈ બીજા ગયું લે તો દીકરી સમાન હતી એની, રૂપાળી બહુ હતી એટલે એના શેઠાણીને વેમ પડેલો બેડીમાં નાખી. એમાં ભગવાન મહાવીર પધાર્યા હારમાંથી, હજી સદમસ્ત હતા કેવડીને આ પધાર્યા ત્યાં આને ભાવ થઈ ગવાનો. અરે હા હું હાર કેમ આપું, બાકડા હતા એની પાસે હતું. એ બાકડા આપવા ત્યાં બેડી તૂટી પડાક દઈને હવે છે ને. અને જ્યાં આટો ભગવાન ત્યાં દેવ પરથી ઓહો દાનમ જોઈએ છે, કુદરતે જ્યાં થવાની પર્યાય છે. અરે ચંદન બાળા એ બહુ ભગવાન મહાવીર ને હાર આપ્યો એમ કે એ તો પુણ્ય નો ભાવ છે. આ દેવો એ કઈ ધર્મ નથી. એ તો એક શુભ ભાવ છે. આપણે આપણી રીતે જોઈએ તો જે રીતે ચંદન બાળાએ અમને હાર આપ્યો હશે મહાવીર ભગવાનને, મુનિ મહાવીરને, તો એ આપણા જે નવધા ભક્તિને આપણે જે છે એ પ્રમાણે તો નહોતો આપ્યો ને. એ પ્રમાણે એટલે આપણી નવધા ભક્તિ પ્રમાણે એમાં બેસતો નથી.
આપણે ઓલું પડઘાન આપે ને અમુક બધું કરે તો આ બધું એટલે એ બધું કરેલું ત્યાં ઘરની બહાર હતા ને બધું એટલે જે આપણે જે રીતે એને એને તો બેડી હતી ને. એને છે ને અભિગ્રહ એવો અભિગ્રહ હતો ને કે રોતી રોતી ચંદનબાળા જે જે રીતે એને બાકડા વળવાનું જે એનો અભિગ્રહ હતો ને એ પ્રમાણે ચંદનબાળાએ કર્યું હતું. એટલે પછી કુદરતી આ બધાનો પુણ્યનો યોગ હોય ને બેડી તૂટી ગઈ. આપણે એનું ગીત આવે છે ને સરસ. રોતી આપણે રોતી શું કહું છું ચંદનબાળા. કે જે ગીત છે એ ગીત ભાવના હા. પ્રધાન પ્રમાણે આપણા દેરાવસી પ્રમાણે લખ્યું હશે પણ દિગંબર પ્રમાણે હા. જઈએ તો આજે ગુરુદેવ હા, વાત હા. કરી તો ગુરુદેવ એને એન્ડોર્સમેન્ટ મને લાગે નથી આપ્યું કે આ બધી હા. વાત સાચી. આ લોકો તો શું કહે છે પછી તો કે એને તો પછી કેવળ જ્ઞાન થઈ ગયું એવું કહે ને કે ચંદનબાળાને બહુ હા. પ્રાયશ્ચિત થયું એટલે એને કેવળ જ્ઞાન થયું એવું. ના ના, એવું ચંદનબાળા ને કેવળ જ્ઞાન થયું એવું તો શ્વેતમાળામાં નથી આવતું. ચંદનબાળા પછી અર્જિકા બની ગયા એવું આપણા દિગંબર માં આવે છે. હા, હા, એ એ બરાબર. અર્જિકા બની. અર્જિકા બની ગયા. અને મહાવીર ભગવાન ને તો એવો અભિગ્રહ હતો કે કોઈ સ્ત્રી, હવે સ્ત્રીના માથે મુંડન હોય પણ એ મૂળા શેઠાણી એના જે શેઠની રાણી હતી ને એને માથે મુંડો કરીને, કારણ કે એના વાળ બહુ હતા એટલે એને એમ કે મારો પતિ છે એને આના વાળ ઉપર મોહિત છે એટલે એના વાળે કાપી નાખેલા, એને પગમાં બંધન બાંધેલું અને ખાવા માટે કાંઈ પૂરી રાખેલી એટલે અડદના બાકડા ઉપડામાં આપેલા. એટલે અને ભગવાનને ત્યાં આમો અવિગ્રહ એવો હતો કે કોઈ સ્ત્રી માથે મુંડન હોય, એક પગ ઘરની અંદર ને એક પગ ઉમરાની બહાર હોય અને પગ હુપડામાં બળદના બાકડા હોય, આ બધું મેળ ખાતો હતો. પણ ઈ આંખમાં આંસુ હોય ઈ હા, નહોતું. શું નતું. એ જયારે બરાબર. ભગવાન આવીને અહીંયાથી એના આંગણેથી વયા ગયા ત્યારે એને એકદમ રડવું આવ્યું અને ભગવાન તરત જ પાછા ફરી ગયા. એટલે બરાબર. બધો અભિગ્રહ પૂરો થઈ ગયો એમ. એટલે હા, ઈ બધા શ્વેતાંબરની આ બધું શૈલી બરાબર કદાચ છે. આપણામાં નવદા ભક્તિથી પડગાન કરે, મુનિને ઉભા રાખે પાટલા ઉપર, એના પગ ધોવે, એની પૂજા કરે, આપણામાં તો એવું બધું છે. હા, એટલે શું કહું છું કે આજે આપણે પ્રચલિત વાર્તા છે આ બધી અને ગાયન છે એ કહું છું આપણા નવદા ભક્તિ એટલે આપણા દિગંબર પ્રમાણે બેસતું નથી એટલે આપણે પણ ગુરુદેવે આ વાતને બહુ, રજનીભાઈ આમથી બહુ એટલી હાઇલાઇટ કરી નથી ને. આ તો એક પ્રવચનમાં દ્રષ્ટાંત પૂરતી વાત આવે એટલે કરે છે, બાકી ગુરુદેવને કઈ. હા, હું એ જ કહેવું એમાં એ જ કહેવા માંગુ છું કે જે રીતે આ ભાવના પ્રધાન ગીતો ને બધું લખ્યું છે ને એ આપણામાં ન ચાલે એમ કહું છું. હા, બરોબર છે. હા, એમ આપણા પ્રમાણે મેળ ન ખાય. આપણો નામ નથી મળતા. હા, એટલે આપણે ઘણી બધી વાતો કરે છે. ઓકે, ઓલરાઈટ. પણ ગુરુદેવે બહુ આનું જાજુ આ પીસ્ટ પેષણ કે ચર્ચા કે તમે જોજો ક્યાંય બહુ જાજી નહીં કરી. બરાબર. જે આવા ડિસ્પ્યુટેબલ પોઈન્ટ હોય ને એનું ગુરુદેવે ખાલી વાત કરીને મૂકી દીધું હોય એમ. બરાબર. શું કહે છે એમ કહે છે આમાં મહાવીરને આહાર દાન કર્યું એમ કહે છે એટલે એ લોકો કહે છે એમ. હા, હું કઉ છું એમ નહીં. હા, બરાબર. સંપ્રદાયના શાસ્ત્રોમાં એવું લખેલું છે. હા, બરાબર બરાબર. ઓકે. धर्म तो रागती रहित अपनी अंतर स्वभाव चैतन भगवान शुद्ध ની दृष्टि અને ज्ञान करे तब एकाग्र हो तो धर्म होता है. बाकी बड़ी बात में होता है. ચોથા છે. हैं? તેના મોલમાં આપણને એક અભિપ્રાય હતો ને ભગવાન જગતવાલા આહાર આપે એવો અભિપ્રાય હતો ને એ શુભ ભાવ હતો અને ત્યાં બેડી તૂટવાનું લાયક હતી, તૂટી અને આર દેવાની ક્રિયા પણ હારને કારણે થવાની હતી, થઈ. ચંદનબાળાએ તો શુભ ભાવ કર્યો. આવી વાત હું કહું. એ કોળિયો પણ આત્મા લઈ શકે અને ખાઈ શકે ત્રણ કાળમાં નહીં. એ જડની ક્રિયા છે. મધુભાઈ ઘરે આખું પડે તમારા બધા હીરાના વેપારમાં આખો દી મશગુલ થઈ જાય અને હીરા આવતા હોય 2-5 લાખ પેદા થઈ જાય 12 મહિને ત્યાં. હા 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 હા, કેવું અમે હોશિયારી કરીને કેવું આ કર્યું. આ તો દાખલો તમારો બાકી બધા બાકી દુનિયા આ તો તમે નવા હશે. ક્યાં સંદેવાય. હા હા હા.
અહીં કે છે કે વખત આવ્યો નહીં મંત્રના સાધકના પરિણામ મંત્રના સાધકે કર્યા પણ સામે જો ક્રિયા થઈ તો એમને કારણે થઈ છે આને કારણે નહીં એમ જીવે રાગદ્વેષ કર્યા અને સામે બંધન થયું એ બંધનને કારણે થયું રાગદ્વેષને કારણે નહીં એ વિશેષ કે ઓકે ચાલો કે કેવું છે તો પછી જીનવાણી આમાં ગુરુદેવે જે વચમાં દ્રષ્ટાંત આપ્યો ને વાત કરીને 80 ની સાલમાં બન્યું હતું ને 71 ની સાલમાં બન્યું હતું એ જે બે નો વિષય એક છે પણ એક 71 નું બતાવે છે ને એક 80 નું બતાવે છે ઈ તમે માર્ક કર્યું 71 માં મૂળચંદજીએ કીધું ને કે આપણે તો એમ કે ગુરુદેવે 80 માં એમ કીધું કે ભાઈ આ જે સંક્ષિપ્ત રુચિની વાત ચાલતી હતી ઉત્તરાધન સૂત્ર નું 28મું અધ્યયન છે એના 36 એમાં સંક્ષિપ્ત રુચિ વાત ચાલતી હતી કે ભાઈ આ સંપ્રદાયમાં એમ કે આપણા સંપ્રદાયના વ્રત તપ કરી સ્થાનકવાસી દેરાવાસી પ્રમાણે તો એ સમ્યક દર્શન છે ને આપણે વ્રત હવે લઈ લ્યો ચારિત્ર લઈ લ્યો એમ 80 માં બોટાદના આપાશ્રમમાં કીધું ગુરુદેવે બપોરના 1 વાગે અને પછી વળી 71 માં એ મૂળચંદજીએ ત્યાં લાઠીના આપાશ્રમમાં ગુરુદેવ ઉપર બેઠા હતા અને અહીંયાના લોકોને એમ વાત કરી કે ભાઈ જો આપણે તો ગૌતમ ગણધર જેવી શ્રદ્ધા મળી છે એટલે આપણે સમ્યક દર્શન તો છે પણ હવે આપણે વ્રત ને તપ કરવાના રહ્યા ચારિત્ર લેવાનું રહ્યું છે ખાલી બસ તમે સમજાણું ગુરુ રજનીભાઈ મારો કહેવાનો તાત્પર્ય શું છે ઓકે એક વાત 71 ની છે એક વાત 80 ની છે વિષય બે નો એક છે કહેવાનું એક છે એમ ઓકે અચ્છા કાલે શોભનાબેન નું ને સવા છે કાલે હા અમારા સવા છે હા બરાબર ઇન્ડિયન ટાઈમ સવા 6 હા કાલે બુધવાર ને અને અમારે 7:45 તમારે 6:45 અમારે 6:45 અમારે 6:45 વાગ્યા ઓકે પછી કાલ તો આપણે બુંદ બુંદ માં અમૃત ચાલશે ને કે આપણે સમીક્ષાની હજી ગાથા બાકી છે હજી એમણે છેલ્લે પૂરી કરતા હતા હજી પૂરી થઈ નથી અચ્છા બરાબર સવાલ છે પૂછશું આપણે પછી પૂરું કરશું હાજી ઓકે ચલો જીનવાણી સુન કરવાડી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી કાલ અનાદિ કી તપન ભુજાની નિજ નિધિ મિલી અથાહજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી સંશય ભ્રમર વિપર્યય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી નર ભવ સફલ ભયોગ મેરો બુધ જન ભેટત પાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है सबके लिए जिनवाणी मात को वंदना सत बार रसिकभाई जय बोलो बोलो परम वितरागी देव शास्त्र गुरु भगवान नो जय हो जिनेन्द्र मार्गदाता परम तारणहार अनंत 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 पुकारी श्री कान गुरुदेव नो जय हो कान गुरु उपकार महिमा प्रकाशक धन्य अवतार प्रथम मूर्ति पूज्य भगवती मात नो जय हो
મંગલ મૂર્તિ એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. જય હો. જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય હો. જયકાર હો. જય હો જય 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 જયકાર હો. જય હો. બધાને સાદર જય જિનેન્દ્ર. જય 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 જીનેન્દ્ર. જિનેન્દ્ર. કાલે મળીએ. ઓકે રજનીભાઈ થેન્ક યુ. જય જીને ચાલો ઓલરાઈટ હવે જય કાલે મળીએ. જિનેન્દ્ર. તો આપણે હવે પછી ગુરુ શુક્ર તો પ્રવચન સારમાં જશું ને. હા હા આપણે જે ગુરુદેવનું બાકી હા. આપણે યોગજીનું બાકી છે ને ચોથું પ્રવચન હા એટલે આ 90 ને 91 ની ગાથા પછી હવે આપણે આવતા સોમ મંગળવાર આવશે, રાઈટ? હા બરાબર હા. ઓકે ઓકે ચાલો. ઓકે. ઓકે. ચાલો આવજો. નિમિષાબેન, આવજો, જય આવજો. જિનેન્દ્ર. હા હા જય જીનેન્દ્ર. એક મિનિટ મારે તમે મારે બધા મને જોઈ બંધ તો કરો ખુશ થવાય. મને યાદ કરો હે? મારે હજી હા? બંધ કરો બંધ કરવાનું છે હા ઓકે ઓકે હા, બંધ જ રેકોર્ડિંગ ઓકે. કરો. રેકોર્ડિંગ બંધ કર બંધ બંધ કરો. કર